તો મેઘમણી ક્રોપ ન્યુટ્રિશન લિમિટેડ દ્વારા મેઘમણી નેનો યુરિયા ખાતરના પ્લાન્ટની જે રીતે શરૂઆત કરવામાં આવી છે, સાણંદ છારોડી સામે આવેલી કંપનીના પ્લાન્ટ ખાતે ઇફકો કંપનીના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। નેનો યુરિયા પ્રવાહી ખાતર ટેકનોલોજી માટે સહકારી કંપનીઓ ઇફકો સાથે ટેકનોલોજી કરાર થયો છે। મેઘમણી કોર્પોરેશન ન્યુટ્રિશન લિમિટેડ ગુજરાતમાં દર વર્ષે 5 કરોડનો નેનો યુરિયા બોટલ 500 મિલીથી ક્ષમતા ધરાવતો પ્લાન્ટ બનાવવા માટે 150 કરોડ અને ખાતરની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા માટે આગામી વર્ષોમાં ન્યુટ્રિશન સેગમેન્ટમાં વધુ પ્રોડક્ટ્સ બનાવવામાં આવશે। મેઘમણી નેનો યુરિયા પર્યાવરણ માટે સલામત છે અને તેમનો ઉત્પાદનની ઉપજ અને ગુણવત્તામાં વધારો કરે છે। આજે મેઘમણી દ્વારા નેનો યુરિયાની ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। નેનો યુરિયા દુનિયામાં સૌપ્રથમ ઇફકોએ સંશોધન કર્યું, અનેક પ્રયોગો પછી અને લાંબા સમયે એને મંજૂરી મળી। એ ટેકનોલોજી મેઘમણી ગ્રુપે ઇફકો પાસેથી લઈને એની શરૂઆત આજે કરી છે। કેન્દ્ર સરકાર નેનો યુરિયાના વપરાશ માટે ખૂબ આગ્રહ કરે છે, ચાહે પ્રધાનમંત્રી હો, ફર્ટિલાઇઝર મંત્રી હો યા સહકાર મંત્રી। મેઘમણી પરિવાર માટે આજે સોનાનો દિવસ છે, કારણ કે આ પરિવાર તો એક ખેડૂત પરિવારમાંથી ઊભો થયેલી સંસ્થા છે। ત્યારે ખેતી માટે અને ખેડૂતો માટે કાંઈક કરવું એ જ અમારો ઉદ્દેશ, અને એ ઉદ્દેશને પાર પાડવામાં નેનો યુરિયાની ટેકનોલોજી અમને ઇફકોએ એનો પહેલો પ્લાન્ટ આજે નેનો યુરિયાનો આજે ઓપનિંગ થયું અને ત્યાં આવતા સમયમાં નેનો ડીએપી અને નેનોના ઘણા બધા બીજા પ્રોડક્ટ એગ્રીકલ્ચર માટે બનશે કે જેના થકી આપણી જમીનની ફળદ્રુપતા જે અત્યારે દિવસે ને દિવસે બગડે છે એ બગડતી બંધ થશે